નમસ્કાર મિત્રો, આપ સૌને વંદન। આપ જોઈ શકો છો આજે અમે આપણા થરાદ તાલુકાના જાણવી ગામે આવ્યા છીએ। મારી સાથે આપણા ગામના લોકલાડીલા સરપંચ શ્રી મનસુખભાઈ પ્રજાપતિ, આપણા અંગ્રેજી વિષયના શિક્ષક શ્રી વિનોદભાઈ પ્રજાપતિ અને હું પોતે આજે અમે અહીંયા આવ્યા છીએ। ગગાણા મુકામે એક શુભ પ્રસંગમાં ગયા હતા, ત્યારે પરત ફરતા અમે અહીંયા જાણવી ગામના તળાવની મુલાકાત લીધી છે। અહીંયા આપ જોઈ શકો છો આપણા ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબની અમી દ્રષ્ટિથી સ્નેહથી જાણવી ગામનું તળાવ ભરવામાં આવ્યું છે। અહીંયા પાણી કેટલી ઝડપથી આવે છે આપ જોઈ શકો છો। કેટલું સુંદર મજાનું આ તળાવ ગામના લોકોએ બનાવ્યું છે અને અહીંયાથી જ આખા ગામમાં પાણી સપ્લાય થાય છે। આપ જોઈ શકો છો સામે જે કારબા પડ્યા છે તેની નીચે મોટર છે અને એ મોટરો પાણીની અંદર ડૂબાઈ ન જાય એ માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। હજી ઘણા લોકોને વિશ્વાસ નહીં આવતો હોય કે આપણે પાણી આવશે, પણ આપણા વાઘાસણ ગામમાં આવું જ પાણી આવશે, આટલી ઝડપથી આવશે। આપણે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી। આપણા અધ્યક્ષ સાહેબ શ્રી એના માટે સંપૂર્ણપણે કાર્યરત છે। સાથે સાથે આપણા ગામના સરપંચશ્રી પણ ખૂબ મહેનત કરી રહ્યા છે। ગામમાં પાણી આવે, લોકોએ જો કરવા જેવું કોઈ અગત્યનું કામ હોય તો આપણા ગામનું જે તળાવ છે એની સ્વચ્છતા, એ તળાવને મોટું બનાવવું, જેથી પાણી આવ્યા પછી પાણી વધુ માત્રામાં સંગ્રહ કરી શકાય। તો આપણે વિશ્વાસ રાખીને એ કામ ઝડપથી કરવું જોઈએ। હું સરપંચશ્રીને પણ ભલામણ કરું છું કે આપણા ગામના તળાવો મોટા થાય, સરસ બને અને જ્યારે પાણી આવે ત્યારે વધુમાં વધુ માત્રામાં પાણી એમાં સંગ્રહ પામે। આપ જોઈ શકો છો આ વિડીયોના માધ્યમથી। આપ સૌને ખૂબ ગર્વ કરવા જેવી બાબત છે કે જ્યારે પાણી આવશે ત્યારે આપણા વિસ્તારમાં મોટા પાયે હરિયાળી ક્રાંતિ થશે અને એનો શ્રેય આપણે સૌએ આપણા વિધાનસભાના અધ્યક્ષશ્રીને આપવો જોઈએ। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।